નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ પર્વને અનુલક્ષીને બેઠક યોજાઈ। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વ ઉજવવામાં આવનાર છે। આ બંને પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એબી કુંપાવતની અધ્યક્ષતામાં આજરોજ આણંદ સ્થિત ડીએન હાઈસ્કૂલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકો, જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ તેમજ જિલ્લાના વિવિધ ગામ શહેરોમાંથી બંને ધર્મના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પોલીસ અધિક્ષક એસબી કુંપાવતે ગણેશ મંડળના આયોજકોને જણાવ્યું હતું કે રોડ પર અડચણરૂપ પંડાલ ન બાંધવો, પંડાલ બજાર ટ્રાફિક જામ ન થાય તે માટે સ્વયંસેવક દ્વારા ધ્યાન આપવામાં આવે તેમજ પંડાલમાં સ્થાનિક પોલીસ મથક તેમજ કંટ્રોલ રૂમનો નંબર લગાવવા અને ગણેશ પંડાલમાં સીસીટીવી કેમેરા લગાવવા અનુરોધ કર્યો હતો। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિસર્જન યાત્રા દરમિયાન દરેક ડીજે વાહનમાં એક પોલીસ કર્મી મૂકવામાં આવશે। ડીજેનો અવાજ કંટ્રોલમાં રાખવો પડશે। ધાર્મિક લાગણી ના દુભાય તેનું પણ આયોજકોએ ધ્યાન રાખવું પડશે। આ વખતે બોડી વોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે। તદુપરાંત ધાર્મિક સિવાય અન્ય કોઈ ગીતો ન વગાડાય તે માટે આ વખતે ડીજેમાં વગાડવામાં આવનાર ગીતોની પેનડ્રાઈવ તેમજ સીડી અગાઉથી જ પોલીસ દ્વારા ચેક કરવામાં આવશે। તેવી જ રીતે પોલીસ અધિક્ષક એસબી કુંપાવતે ઈદે મિલાદ પર્વને અનુલક્ષીને જિલ્લાના મુસ્લિમ આગેવાનોને પણ કેટલાક સૂચનો કર્યા હતા અને અલગ અલગ ધર્મના આ બંને ઉત્સવ સૌ સાથે મળી શાંતિપૂર્વક ઉજવે તેવો અનુરોધ કર્યો હતો। ભક્તોમાં પર્યાવરણ જાગૃતિની ભાવના કેળવાય તે હેતુસર આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ વખતે શ્રેષ્ઠ માટીની મૂર્તિ તેમજ શ્રેષ્ઠ આયોજન સહિતના માપદંડોને આધારે સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે, જેમાં વિજેતાઓને સર્ટિફિકેટ તેમજ ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।